ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનો કે આપણને એક નવી સવાર આપી. તો ભગવાનને રોજ સવારે ઉઠીએ એટલે પહેલાં આપણે થેન્ક યુ ભગવાનને કહી દેવાનું. તો જો સવાર થઈ ગઈ છે મસ્ત મજાની, અને આપણે દીવાબત્તીએ સરસ કરી લીધા છે. તો તમે દર્શન કરી લો. અને ઘેર દીવાબત્તીને બધું કરીને પછી હું મંદિર ગઈ હતી. મેં સરસ ભોળાનાથના દર્શન. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. કેમ છો? મજામાં ને? આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે થઈ ગઈ છે 10 એપ્રિલ અને શુક્રવાર. મત્સ્યવેદની આગલી રાત્રે કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવતા હતા કે ત્રાજવા પર ધ્યાનથી ચડજે, તારા પગને સંતુલિત રાખજે અને તારું ધ્યાન માછલીની આંખ ઉપર જ કેન્દ્રિત કરજે. એટલે અર્જુને ભગવાનને એટલેથી જ અટકાવી દીધા અને બોલ્યા, બધું એમ કે મારે જ કરવાનું છે તો તમે શું કરજો? એટલે કૃષ્ણ ભગવાન બોલ્યા કે જે તારાથી નહીં થાય ને એ હું કરીશ. એટલે અર્જુન બોલ્યા, કેમ કે એવું શી વસ્તુ છે એમ કે મારાથી નહીં થાય? એટલે ભગવાન બોલ્યા કે હું પાણીને સ્થિર કરી દઈશ. મતલબ કે આપણે આપણું કર્મ જ કરવાનું છે. ભગવાન શું કરશે એ સમજવાનું આપણું ગજાબારની વસ્તુ છે. આજે આ રૂમના બેડની સાફ સફાઈ કરવાની હતી. તો નેન્સીએ તેની ચાદરોને બધું બદલી દીધું હતું અને આખી ગાદીને બધું તેણે ઉતારી નીચે જ મૂકી દીધું હતું અને આખો બેડ સરસ એણે લૂસીન કમ્પ્લીટ કરીને પછી જ બધું ઉપર એણે સરસ ગોઠવી દીધું હતું. તો એકલી જ મથે જતી હતી, પણ પછી હું એની જોડે એને મદદ કરવા થોડી વાર આવી ગઈ હતી. કેવું હોય, ઘરનું કામ તો જો તમે આખો દિવસ કરે જ છો ને તો તમે ઘડી વારે નવરા પડો જ નહીં. ઘરનું કામ જ એવું હોય કે તમને ના છોડો ને તમે કામને ના છોડો. એટલે આખો દિવસ જો કરવાનું હોય કામ તો કામ જ થઈ જાય. તો એટલામાં નેન્સીએ જો સરસ બેડમાં ઉપર ગાડલું પાથરી દીધું હતું અને ચાદર પાથરવાની હતી ને એટલે હું એની જોડે આવી ગઈ હતી પાછી. તો જો એણે સરસ બધી સાફ સફાઈ કરી દીધી હતી, કવર લગાવી દીધા હતા અને નેન્સુન પપ્પા આવી ગયા હતા ટેટી લઈ. એમને જવાની ઉતાવળ હતી એટલે પછી મેં કીધું લો હતા તમે ટેટી સમારી આપો, મારે રોટલી કરવાની બાકી હતી. એટલે એમણે બધી ટેટી સરસ સમારી આપી હતી અને પછી નેન્સી અંદર ખાંડ નાખી અને સરસ મિક્સ કરી દીધી હતી. આ સિઝનમાં ખાંડનો ધોધમાર ચાલવાનો હતો. જો ટેટી લાવીએ તો ટેટીમાં એટલી ખાંડ વપરાવાની હતી. પછી જો કે એટલે નેન્સી ગલગલિયા થાય, બલબલિયા થાય, ફડફડાટ ખડફડાટ એવું થાય. તો ક્લિપ થોડી આગી પાછી થઈ ગઈ હતી, કારણ કે શાક તો મેં પહેલાં જ વઘારી દીધું હતું, પણ પહેલાં તમને ટેટીનો વિડીયો બતાવી દીધો અને આ બધું કામ તો મેં પહેલાં જ બધું કરી દીધું હતું, પણ ક્લિપ મૂકવામાં થોડું આગું પાછું થઈ ગયું હતું. તો જુઓ, શાક આપણું પરવરનું બટાકાનું સમારી દીધું હતું અને 2-3 પાણીથી સરસ ચોખ્ખું ધોઈ દીધું હતું. તો આજે લસણનો વઘાર કરવાનો નહીં, એમાં રાઈ જીરાનો જ વઘાર કરવાનો હતો. તો કુકરમાં જો અમે રાઈ જીરું લઈ લીધું હતું, મીઠા લીમડાના પાન લઈ લીધા હતા, હિંગ નાખી દીધી હતી અંદર અને જે પરવર અને બટાકા મિક્સ સમારીને મૂક્યા હતા ને એનો એ વઘાર કરી દીધો હતો. પછી એની અંદર જે આપણો નોર્મલ મસાલા આપણે કરતા હોય, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને થોડો ગોળ, બસ મિક્સ કરી અને અંદર થોડું પાણી અંદર ઉમેરી દીધું હતું. પછી કુકર બંધ કરીને આપણે 3 થી 4 સીટી બોલાવી દઈશું એટલે એટલામાં આપણું શાક મસ્ત બનીને તૈયાર થઈ જશે. તો જો આપણે શાકે વઘારી દીધું હતું ને કુકરનું ઢાંકણું બંધ કરીને સીટીઓ બોલવા માટે મૂકી દીધું હતું. અને મારે ગોળે સમારવાનો હતો કે ગોળ આજે કેવું હતું, ચોખ્ખો ગોળ મારે સમારીને મૂકવાનો હતો કે જે આપણો ભગવાનનો રોજ થાળ ધરાવવાનો હોય ને એના માટે ચોખ્ખો ગોળ લેવાનો હતો. અને બીજો એક ડબ્બો
જે બીજા ડબ્બામાં અમે ભરીને રાખીએ ને એ ગોળમાં અમે અમારા ખાવા માટે અમે લઈએ છીએ. અને જે આ ગોળનો ડબ્બો બીજો રાખ્યો હોય ને એમાંથી દાળ શાકમાં નાખવાનો ગોળ અને ભગવાનને ધરાવવાનો ગોળ અલગ રાખીએ છીએ. તે જો આપણે રોટલીનો લોટે સરસ ટૂંપી દીધો હતો અને હવે એના લુવા કરી દઈશું આપણે. મને રોટલી કરે જવું લુવા કરે જવાનું એવું બે કોમ જોડે ફાવતું નહીં, એટલે હું પહેલાં રોટલીના લુવા કરીને મૂકી દઉં અને પછી જ બધી રોટલી કરી દઉં, એટલે વારે ના લાગે ને કંઈ નહીં. તો જો આપણે થાળી મસ્ત પીરસી દીધી હતી ભગવાનની. તો ભગવાનની થાળીમાં રોટલી શાક અને ટેટી મૂકી દીધી હતી. તો ભગવાનને જમાડવા માટે આવી ગયા હતા. તો ભગવાન જમી લેશે અને પછી હવે આપણે જમી લઈશું. ઓરસિયોનું વેલણ 2 અઠવાડિયામાં કોઈ દિવસ બહાર ધોવા માટે મૂકતી નહીં ચોકડીમાં. કેવું થાય કે ઓરસિયોનું વેલણ હોય ને ચોકડીમાં મુકાય નહીં, એના પ્લેટફોર્મ પર જ ધોઈ દેવાનું હોય એવું મેં સાંભળ્યું હતું. એટલે હું કોઈ દિવસ ઓરસિયોનું વેલણ કોઈ દિવસ બહાર ચોકડીમાં ધોવા મૂકતી નહીં. અને થોડી વાર પછી હું જ્યારે ફ્રી થઈને એટલે પછી મેં કીધું ચલો અમારા બધા છોડવાઓને પાણી પીવડાવવાનું આજે રહી ગયું હતું. એટલે મેં પહેલાં તો બધા કુંડાઓમાં પાણી રેડી દીધું હતું. અંદર રસોડાના કુંડામાં પાણી રેડી દીધું હતું અને અહીંના કુંડામાં પાણી રેડી દીધું હતું. અને હું જોતી હતી કે મારી મનીવેલ જે એ બાજુ વાયેલી હતી ને એની અંદર થોડા થોડા છોડ બીજા ફૂટેલા હતા, તે હું એમ જ જોતી હતી. હવે થઈ ગયો હતો સંધ્યાબત્તીનો ટાઈમ. તો જો પહેલાં મેં મમરા વઘાર્યા હતા, આજે ફરીથી તો ખાલી હળદરના મીઠાવાળા જ વઘાર્યા હતા. તે જે ભગવાનને હું થાળ પ્રસાદી મૂકી મમરાની અને પછી હું ભગવાન આગળ દિવેટો કરવા માટે બેઠી હતી. એટલે 6 વાગ્યા જેવું આસપાસ હું બેઠી હતી. એટલે દિવેટો વણું થોડી વાર બેસવું ને એવી રીતે એમ કરીને 6:30 માર થઈ જાય. પછી 6:30 હું કમ્પ્લીટ દિયાબત્તી કરવાનો મારો ટાઈમ ફિક્સ જ છે. તે હું 6:30 વાગે દિયાબત્તી કરી દઉં. પછી મારે જે પાઠ કરવાના હોય એ બધું કરી દઉં. રોજે દિયાબત્તીના ટાઈમે જો કપૂરદાનીમાં હું કપૂરે ચાલુ કરી જ દઉં છું કપૂરદાની, એટલે આખા ઘરમાં સરસ એની સ્મેલ આવી જાય ને આખા ઘરનું વાતાવરણ મસ્ત આખું બદલાઈ જાય. કપૂરની સ્મેલથી ખરેખર ઘરમાં આપણને બહુ જ સારું લાગે. અને હું મારા પાઠ નહીં કરતી હતી ને એટલી વારમાં નેન્સી રસોડામાં આવી ગઈ હતી. તો આજે એને બનાવવાના હતા બટાકા પૌવા. તો એણે પહેલાં ચીકુ લાવીને મૂક્યા હતા ને બપોરે, તો એ સમારીને કેમ કે હું એનો પલ્પ બનાવીને મૂકી દઉં. તો એ ચીકુ બધા સમારી દીધા હતા અને એણે પલ્પે બનાવી મૂકી દીધો હતો. કે જે વધારાનો પલ્પ હતો એક બીજી ડબ્બીમાં ભરી લીધો હતો અને જે અમારે રાત્રે પીવાનું હતું ને એ અલગ એણે કરી મૂકી દીધું હતું. કે રાત્રે પછી અમારે 3ને પીવાનું હોય એટલે એ બનાવીને મૂકી દે. થોડું ઠંડુ થાય ને તો જ આપણને ચીકુનું જ્યુસે આપણને પીવું ગમે છે. એટલે જો એણે દૂધ રેડી અને મસ્ત ચીકુનું જ્યુસ બનાવી અને પછી ફ્રીજમાં મૂકી દીધો હતો કે જે અમે રાત્રે મોડા પીધો હતો. તો હવે આપણે એને બનાવવાના હતા બટાકા પૌવા. તો એણે બધી તૈયારી કરીને જ રાખી હતી. તો પહેલાં તો અસરું લઈ લીધું હતું, એની અંદર તેલ મૂકી દીધું હતું. કે તેલ ગરમ થયું ને એટલે પહેલાં સિંગદાણા એની અંદર એણે તળી અને કાઢી લીધા હતા. હવે આપણે રહી જીરાનો વઘાર કરી દઈશું એની અંદર. પછી મીઠા લીમડાના પાન, હિંગ બધું ઉમેરી પછી હવે એની અંદર આપણે ટામેટાં લઈ લઈશું. તો ટામેટાને કેવું હોય છે કે થોડી વાર ચડવા દેવાના, એટલે મીઠું નાખીને એને ચડવા માટે મૂકી દીધા હતા કે જેથી ફટાફટ આપણા ટામેટાં ચડી જાય. તો ટામેટાં થોડા ચડી જાય ને એટલે પછી એની અંદર આપણે જે મસાલો કરવાનો હોય એ કરી દેવાનો. કે મીઠું તો નાખી દઉં જ, પછી આપણે મરચું, હળદર ને ધાણા જીરું એટલું અંદર ઉમેરી દીધું હતું. પછી જે બટાકા બાફીને રાખ્યા હતા ને એના પીસ કરી અને પછી એ ઉમેરી દીધા હતા. તો અને જો આપણે પૌવા પલાળીને રાખ્યા હતા ને બધા પૌવા એકદમ છૂટા છૂટા થયા છે ને, આવી રીતે કોણાવાળું તોબડું હોય ને એની અંદર જો તમે પૌવા પલાળો ને તો વધારાનું બધું પાણી નીતરી જાય અને પૌવા મસ્ત એકદમ કોરા થઈ જાય. તો પૌવા આપણે વઘારી દીધા હતા. પછી એની અંદર દળેલી ખાંડ નાખી દીધી હતી અને લીંબુ આખું લીંબુ નિતારી દીધું હતું. પછી ધાણા ધોઈને અંદર એડ કરી દીધા હતા. પછી સિંગદાણા અને તૂટી ફૂટી લાયા હતા એ અંદર એડ કરી હતી અને દાડમના દાણા અંદર ઉમેરી દીધા હતા. જો મસ્ત કલર આવ્યો છે ને, બહુ મસ્ત બટાકા પૌવા એકદમ ટેસ્ટમાં મસ્ત બન્યા હતા.
ભાઈ બધા જમવા માટે પણ બેસી ગયા હતા. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો થોડો પણ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં.